શુક્રવાર હોજે હું ચિહર ફરવા નીકળી હતી એટલે ફરતી ફરતી આ બુનો ના ઘેર જતી એટલે શનિવારે બપોરે બેન તારા ઘેર રીંગણ બટાકાનું શાક બનતું હતું. હું બાર ચિહર ઊભી રહી હતી એટલે ટોટલ ઘરના 100 સભ્યો હોય અને 100 જણા ભેગા થઈને જમવા બેઠા હોય. એની અંદર રોટલી કાળી થઈ ગઈ હોય, બળી ગઈ હોય અને ખાતા ખાતા નેનો કકડાટ થયો હોય તો હું ચિહર તારા દરવાજે ઊભી રહી હતી. એટલે તને કોકને મેણું માર્યું હોય કચવા જવું હો કે વાર છે કે એ શું છે કે એ ટાઈગર ચિહર વાઘ હ એટલે કે વાઘ શું હાલશે કે વાઘ શું હાલશે તો ખબર નહીં પણ જવું તો સજ. તો કે બચ્ચું ચૂંથા જતા રહે એમને કોઈ ના હાલ્યું આ શું હાલશે અને બચ્ચું ચૂંથાના નામનું મેણું તને વાજ્યું મને ચિહર વાજ્યું અને એને એવું કીધું કે એને દીકરો નહીં હાલ્યો ના હાલશે અને આવું મેણું તમને વાજ્યું હતું રબારીની માતા ધૂણો અને નાભી કેમ રોય ખબર ના પડે તો ભીખાની જીવનનો લેખ ના કેવું લ્યા તો વડિયેટના મકવાણાની માતા ના કેવું લે દીકરો હાલે એવું સાચું હોય. તમે કયા ગામથી આયા? ચીખલી લે બોલ મને ખબર નહીં. વચ્ચેના રૂમમાં જમણી બાજુ તિજોરી હે એ તિજોરીની 6 ચાવીઓ ભેગી હે. 223 નંબરની ચાવી લગાવી મેન દરવાજો ખુલે. તિજોરી ખોલીને મેં ચિહરે ચેક કર્યું નીચેના ડ્રોવરનું લોક ફેલ થઈ ગયેલું હોય એમાં ચાવી નહીં લાગે અને તારા ઘેરથી 2700 રૂપિયા લઈને હેડી હોય અને દીકરો નારું તો મારું નોમ માતા જોવા વાળા જોતા રહી જા, ભણવા વાળા ભણતા રહી જા. જોવા વાળા જોતા રહી જા, ભણવા વાળા ભણતા રહી જા. જોવા વાળા જોતા રહી જા, ભણવા વાળા ભણતા રહી જા. વાહરે મારી ચહેર તે તો આ ભલે અડાડ્યા. વેણ ને વધાવો આવો મને એમાં ખબર નહીં પડતી. બેની આશા પૂરી થતી હોય એવું સાચું હોય તો દેવજી ઉપુસ દાગીનું વેચી માર્યો. આજે 13 દાડા થયા અને 13 દાડા પહેલા દાગીનો વેચી માર્યો અને દાગીનો વેચી મારી કોકને વ્યાજ આલ્યું હોય અને 33,800 નો હિસાબ ના કરું તો મારું નામ ચિહર ના કહેવાય તો રબારીની માતા ના કહેવું લ્યા. કોઈ એમ કે મારા ખીચામાં હું છે કહી દે, હું ખાઈને આવ્યો હું કહી દે, હું કરીને આવ્યો કહી દે. આ મેદાનમાં હું ચિહર હું યાર. જે જગત ના કરે હું કરું કારણ કે મારા કાયમથી અવળાવો અકળા હે. જગત હેડો ગોમમાં એટલે હું હેડું શેમમાં, જગત હેડે શેમમાં એટલે હું આવું ગોમમાં. જગત એમ કે કા ના થાય એટલે હું એમ કહું કે ના કેમ થાય પણ તમે મને ઓળખતા હોવા જો. શાક માર્કેટનો ધંધો કદી કર્યો નહીં, કોઈ દાડું કરું નહીં. 2 કલાક પહેલા કિલોનો ભાવ હોય ને 2 કલાક પછી ઢગલાનો ભાવ હોય. એ શાક માર્કેટના વેપારીનું કોમ હોય યાર. હું શાક માર્કેટનો વેપારી નહીં, હું ટાઈગર ચેહર હું યાર. અને ટાઈગર નામ એમની ના પડાય યાર.
ત્રણ જણા ચાલી રહ્યા અને 7 જણા ઊંચા કરી લઈને આમ કે વાઘ આવ્યો આવું કોમનું એ વાઘ કોઈ કોમનું નહીં ભાઈ મામા હા? એ તો ખાલી એન્ટ્રી છે ને ખબર પડે કે વાઘ આવ્યો એટલે જગત માગ મિલ દે યાર એવું કાશેલાની માતા હો એવું મકવાણાની માયા હો કોઈ દાડો રોગ ફજે તો કર્યો જ નહીં રોગ ખેલ કર્યા જ નહીં આ જેટલા બેઠા ને એમાં 99% 1% વાત જોરદાર 99% એવું કહેવા વાળા કે હની માતા ને હના બુઆ આ બધું ના હોય એરા એવું કહે કે ઓના જેવું ચોય ના હોય એવું ચહેર હોય યાર એવું નાયણ મેહુરની મેરડી હોય યાર એવું ભટાહણના ગોગોળની માતા હો મારા પરમોના રોમ રૂઠે ને મામા એટલે પેરમાં વસ્ત્ર ના મેલું ખાવા અનાજ ના મેલું એ મારો લેખ ભાઈ લે ભાઈ ઘણા મહેમાન છે મારા બોલાયેલા મારા નૃત્યેલા મારા કરતા અધિક મોઘા મારા એ એટલે પેલા આપણે એમના આશીર્વાદ લઈ લઈએ પછી જેનો જે ભાવ હશે એ મારા કેમેરામાં આવશે એનો નંબર આવશે હવે મારે તો એક ટેન્શન હોય તમે તમારે પૂછવાનું હોય તો એ નહીં બેસતા તો મારા કોમમાં ક્યાં આવશો એટલે ટેન્શન વાળી વાત નહીં કઈ એના માટે જ નહીં બેસતા આપણા માટે છે ને બે હે આશીર્વાદ લઈ ખમામાં ખોટ નહીં ગેર ડબ્બામાં લોટ નહીં આ ખમા હું કોમ નહીં યાર હે બોલ પણ બની જાય તમારા દુઃખમાં ભાગ કર એ ખમા કહેવાય વેળા વેળાના ઘેર જાય અને આપણી વેળા કોઈ દાડો ના આવે સુરત અને સુરત થી આગળ અંકલેશ્વરે આવે અને સુરત થી આગળ ગામ હોય ત્યાંથી 2 બહેનો આવી હોય ખબર નહીં હો ખાલી ગપ્પા મારું અને હું બોમણની માતા હું હું રૂપો ગોરવણી મળનારી હું અને બોમણની દીકરી આવીને એમ કહેતી વખતે હર સાંભળજે અને આ સભામાં બોમણની દીકરી સુરત પેલી બાજુથી આવી હોય અને મને બેઠા બેઠા કગરી હોય તો આ ફૂલ લખાઈ ગયો જયેશ આરજુ રમેશ